આજકાલ તો અનેક લોકોના ફોનમાં બે સિમ કાર્ડ વાપરતા જોવા મળી આવે છે કે જે સિમ કાર્ડ ડિએક્ટિવેટ મોડમાં જો રાખવામાં આવે છે તો કે તમારે આવા સિમ કાર્ડમાં પર ચાર્જ ચૂકવવો પડશે કે આ ચાર્જ વન ટાઈમ અને પછી ઇન્સ્ટિટ આધારે લેવામાં આવશે અને આ ટાઈ તરફથી મોબાઈલમાં ઓપરેટમાં પાસેથી મોબાઈલ ફોન કે લેન્ડલાઇનમાં નંબરો માટે ચાર્જ લેવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે કે આવા મોબાઈલમાં ઓપરેટમાં ચાર્જ યુઝરમાં પાસેથી વસૂલી શકે છે અને વસૂલવામાં 4 ટાઈપ મનીમાં મોબાઈલ તો ઓપરેટર પોતાનું યુઝર બેન્ડમાં પોતાનું ખોવાના કારણે લાંબા સમય સુધી એક્ટિવ મોડમાં ન હોય તે સિમ કાર્ડ બંધ કરવા નથી, પરંતુ નિયમો મુજબ આ લાંબા સમય સુધી તરફથી મોબાઈલમાં ઓપરેટ દંડ ફટકારવાનો પ્લાન ઘટાડવામાં અને એ દંડ ફટકારવાનો પ્લાન ઘટાડવામાં આવશે કે બીજો ટ્રેપ કંપનીમાં યુઝર પર નાખી શકે છે કે કેમ વસૂલવામાં આવ્યો ચાર્જમાં દેશમાં રિપોર્ટ માનીમાં મોબાઈલ નંબર કમીના સમસ્યાનો સામનો કરવા આવામાં માનવામાં મોટાભાગમાં મોટા યુઝર સ્માર્ટફોનમાં ઉપયોગ કરેલી આવામાં એક્ટિવમાં બીજા ઉપયોગમાં ખૂબ જ મર્યાદિત હોય છે કે આ મોબાઈલમાં સિમ કાર્ડનો ઉપયોગ હોય છે કે આવા મોબાઈલ નંબર પણ ચાર્જમાં વસૂલો પ્લાનમાં ઘટાડો 19% મોબાઈલ નંબરમાં 2 સમયમાં 219 મિલિયનમાં વધુ મોબાઈલ નંબર બ્લેકમાં કરવાની કેટેગરી સામે લાંબા સમય સુધી મોબાઈલ નંબર લગભગ 19% પાસે એટલે સરકાર પાસે નંબર સ્પેશિયલ અધિકારીઓ અને ટ્રાયનું કરવામાં મોબાઈલ નંબર મર્યાદિત પ્રમાણમાં આવા તેમને યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ।